સતગુરુ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય. ગોવિંદ તારી અકળ ગતિ, એનો કોઈ ના પામે પાર. મથ્યા લાખો માનવી, પણ ત્યાં પહોંચ્યા નહીં વાણી કે વિચાર. ગોવિંદ તારી અકળ ગતિ, એનો કોઈ ના પામે પાર. આજે ગુરુ કૃપાથી આપણા આદિ કવિ અને સંત શ્રી નરસિંહ મહેતાની એક ભજન વાણીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે. અને ભજન ખૂબ જ જાણીતું ભજન છે. હારા હારા નામાંકિત કલાકારોએ ગાયેલું ભજન છે અને પ્રભાતી ભજન છે. ભજનના શબ્દો છે, મેં કાનુડા તોરી ગોવાલણ. નરસિંહ મહેતાના આ પ્રભાતી ભજનમાં ગ્રામ્ય જીવનની લોક સંસ્કૃતિના દર્શન તો થાય જ છે, પણ એવી ઘણી બધી વસ્તુઓના પુરાણા નામ કે અત્યારની નવી પેઢીને એની ખબર ન હોય એવા શબ્દોની આધ્યાત્મિક ભાવ સાથેની જાણકારી પણ મળે છે. અને આધ્યાત્મિક રીતે એક જાગેલો જીવ પ્રેમ લક્ષણા ભક્તિથી પરમાત્માને પામવા સુધીની એક આંતરિક યાત્રાને નરસિંહ મહેતાએ ખૂબ જ રસપ્રદ રીતે અહીં સમજાવી છે. કૃષ્ણ પ્રેમમાં ઘેલી બનેલી ગોપી ભક્તિ માર્ગનો અહીં બહુ મોટો સંદેશો આપી જાય છે. અને આ ભજનનો ખુલાસો આપને જરૂર ગમશે. તો જોઈએ ભજનના શબ્દો મુખડામાં શું કીધું છે. મેં કાનુડા તોરી ગોવાલણ, તારી મુરલીએ લલસાણી રે. મેં કાનુડા તોરી ગોવાલણ, હું રે કાનુડા તારી ગોવાલણ. હવે ભજનના મુખડાની પ્રથમ કડીમાં એક ગોવાલણ એટલે કે ગોપી પરમાત્મા પ્રત્યેનો સંપૂર્ણ સમર્પણ ભાવ વ્યક્ત કરે છે. પ્રથમ ચરણમાં શું કીધું કે મેં કાનુડા તોરી ગોવાલણ. તો સૌ પ્રથમ તો અહીં કાનુડો કોણ અને આ ગોવાલણ કોણ? આપણે ભૌતિક રીતે લૌકિક અર્થમાં કાનુડો એટલે શ્રી કૃષ્ણ, પણ તત્વાર્થમાં કાનુડો એટલે પરમાત્મા પરમ ચેતન, અને ગોવાલણ એટલે જીવાત્મા જાગેલો જીવ, અગર તો સુરત, જે પોતાના મૂળ પ્રિયતમ તરફ ખેંચાય છે. આમ તો ગો શબ્દનો અર્થ ઇન્દ્રિય એવો થાય છે, એટલે જે પોતાની ઇન્દ્રિયોને ગોપાલ તરફ વાળે તે ગોવાલણ. અને અહીં ગોવાલણ કાનુડાને કહે છે કે હે કાનુડા, હું તો તારી ગોવાલણ છું અને તારી મોરલી સાંભળીને મોહિત થઈ ગઈ છું. કાનુડાની મોરલી સાંભળીને ગોવાલણનું મન એવું તો ખેંચાયું કે હવે તેનું ધ્યાન પોતાના રોજિંદા કામમાંથી ઉઠી ગયું છે અને કૃષ્ણના પ્રેમમાં ઘેલી બની ગઈ છે. અહીં માત્ર વાંસળીના સંગીતનું આકર્ષણ નથી, પણ અહીં મોરલી પ્રભુની પ્રેમભરી પોકારનું પ્રતીક છે. જીવનું ચિત્ત જ્યારે સંસારની દોડધામમાંથી પાછું ફરી અને પોતાના પરમ આધાર તરફ જ્યારે ખેંચાય ને, ત્યારે આ આંતરિક મોરલી વાગે છે. સામાન્ય જીવને ઇન્દ્રિયો બહાર દોડે છે, આંખ વિષય તરફ
કાન સંસારના શબ્દો તરફ, મન ઈચ્છાઓ તરફ અને સુરત નામ રૂપ તરફ ક્યાંક ને ક્યાંક બહાર ફટકે છે. પણ જ્યારે એ જ ચેતના પરમાત્મા તરફ વળે ત્યારે આ ગોવાળનો ભાવ ઊભો થાય છે, ત્યારે પરમાત્માની મોરલી સંભળાય છે. અને મોરલી પણ બહુ મોટો આધ્યાત્મિક સંકેત કરી જાય છે. કારણ કે વાંસળીમાં પોતાનું કશું નથી, તે અંદરથી પોકળ છે, પોલી છે. પણ જ્યારે શ્રી કૃષ્ણનો શ્વાસ તેમાં પ્રવેશે છે ત્યારે એમાંથી સંગીત જન્મે છે. એમ આ જીવનનું પણ એવું જ છે. આમાં અદ્ભુત સાધનાનું રહસ્ય સમજાવ્યું છે. જ્યાં હું ખાલી થાય ને, અહમનું હું, ત્યાં પરમાત્માનો શ્વાસ વાગે. ભીતરથી અહંકાર છોડીને ખાલી થઈ જાવ ને તો પછી પરમાત્માના સૂર સંભળાય. અને આ મોરલીનો નાદ એટલે નામનો નાદ, શબ્દ અગર તો અનહદ ધ્વનિ એ સંભળાય. અને અહીંથી ભક્તિ માત્ર ભગવાનને યાદ કરવાની ક્રિયા નથી રહેતી, પણ તે પરમાત્મા પ્રત્યે ખેંચાણનો અનુભવ બની જાય છે. એટલે છેલ્લો શબ્દ કીધો કે લલચાણી. તો લલચાણી એટલે શું? અહીં લલચાણીનો અર્થ છે કે પરમાત્મા માટેની આતુરતા. અને સંતવાણીમાં ભક્તિની આ સ્થિતિને વિરહ, તલપ, અગર તો ઝંખના એવા શબ્દોથી વ્યક્ત કરવામાં આવે છે. અને અહીં ભજનના મુખડાનો ક્રમ એવી રીતે બને છે કે મોરલી વાગી, સુરત જાગી, પછી અંતરમાં તલપ ઉઠી અને મન પ્રભુ તરફ ખેંચાયું. આ ખેંચાણથી ભક્તિની શરૂઆત થાય છે. અને આ છે મોરલીએ લલચાણીનો આધ્યાત્મિક પ્રવાહ. અહીં ગોવાલણ બંસરીનો નાદ સાંભળીને એવી તો પરમાત્માના પ્રેમમાં ઘેલી બની ગઈ કે દેહની શુદ્ધિ નથી રહી, દૈનિક કામમાં પણ સબડા વાળે છે. અને એટલે એની સ્થિતિ આગળની કડીમાં એનું વર્ણન આવે છે. હવે બીજી કડીમાં આગળ શું કહે છે કે હરખે મેં તો ઈંઢોણી લીધી, ભરવા હાલી હું પાણી રે. આ હરખે મેં તો ઈંઢોણી લીધી ને, ભરવા હાલી પાણી રે. ગાગર ભરોસે મેં ગોળી લીધી, ગાગર ભરોસે મેં તો ગોળી લીધી. આરાની અજાણી રે, મેં કાનુડા તોરી ગોવાલ. હવે આ બીજી કડીમાં ગૂઢ સાધનાત્મક સંકેત કર્યો છે. પ્રથમ ચરણમાં કીધું કે હરખે મેં તો ઈંઢોણી લીધી. હરખે એટલે આનંદથી, ઉત્સાહથી. અને ઈંઢોણી એટલે માથે છે ને બેડું કે ગોળી કે કોઈ પણ પાત્ર મૂકવા માટેનું આધારરૂપ વલય. ઈંઢોણીનો આમ તો બધાએ જોઈએ જ હોય, બેનો માથે બેડું મૂકે ત્યારે એની નીચે મૂકે છે. અને સાધકને પણ આધ્યાત્મિક માર્ગે હાલવા માટે કોઈ આધાર જોઈએ છે. કેવો આધાર? ગુરુનો આધાર, નામનો આધાર, સમરણ અને સત્સંગનો આધાર. આવો કોઈ ને કોઈ આધાર આધ્યાત્મિક રીતે હાલવા માટે જોઈએ. જેમ માથે રાખેલું બેડું અથવા તો કોઈ પાત્ર ઈંઢોણીના આધાર વગર સ્થિર રહેતું નથી,
એમ સાધનામાં મન પણ આધાર વગર ડગવા માંડે છે. આધાર વગર મન સ્થિર નથી રહેતું. અને હરખે શબ્દ એવો સંકેત કરે છે કે જે આધાર લીધો છે એ બોજારૂપ ન હોવો જોઈએ, પરંતુ ભક્તિમાં આનંદપૂર્વક સ્વીકારેલ હતું. ભક્તિની શરૂઆત આનંદથી જ થવી જોઈએ. મરતા મરતા ભક્તિ ન થાય. પછીના ચરણમાં કીધું કે ભરવા હાલી હું પાણી રે. તો પાણી ભરવા જવું એટલે બહારથી તો આ ગોવાલનનું દૈનિક જીવન કાર્ય છે, પણ એના તત્વાર્થમાં પાણી એટલે જીવન રસ, અગર તો જ્ઞાન રસ અથવા ચેતનાનો અમૃત રસ, એવો અહીં અર્થ આપણે લઈ શકીએ. એટલે પાણી ભરવા જવું એટલે અંતરમાં આધ્યાત્મિક રસ મેળવવાની યાત્રા. અને દાસ સતાર સાહેબે પણ એક વાણીમાં આની સાક્ષી પુરાવી છે અને એક કડીમાં ગાયું છે કે હું તો આ હાલે ભરવા પાણી રે, મને બોલાવે સદગુરુ જ્ઞાની. પછી બીજી પંક્તિમાં કીધું કે ગાગર ભરોસે મેં ગોળી લીધી, આરાની હું જાણી હતી. તો આ કડીમાં આવતા શબ્દોમાં ગાગર અને ગોળી એ તો બે જાણીતા સામાન્ય શબ્દો છે, અને હાલ પણ બધાના ઘરમાં આ પાણી ભરવાના પાત્ર ગાગર ગોળી ઘરમાં હોય જ છે. એટલે ગાગર અને ગોળીને એની ઓળખ આપવાની કાંઈ જરૂર નથી. પણ આ આરો શબ્દ છે ને એ જૂનો છે. અત્યારે કદાચ નવી પેઢી માટે આરો શબ્દ શું છે એનો ખ્યાલ ન હોય. તો પહેલાના સમયમાં આજની જેમ ઘરે નળ ખોલીને પાણી આવે એવી કોઈ વ્યવસ્થા નહોતી. પહેલાં તો શું હતું કે બહેનો માથે બેડા લઈ અને નદીના કાંઠે જઈને નદીમાં વીડા ગાળી પછી એમાંથી ડોળું પાણી ઉલેચી પાણી આશરું થાય ત્યારે એ પાણી ભરીને લાવતા, અથવા તો આખા ગામનો એક ગામ કૂવો હોય અને એમાંથી દોરડા વડે પાણી છીંચી અને ભરી લાવતા. તો એ સમયમાં પાણી ભરવાના આ સ્થળને આરો કહેતા, જ્યાંથી આખું ગામ પાણી ભરતું હોય. હવે આ શબ્દ સમજ્યા પછી આપણે પાછા ભજનના મૂળ ભાવ તરફ જઈએ. ગાગર ભરોસે મેં ગોળી લીધી. તો અહીં ગાગર અને ગોળી બે પાણી ભરવાના જ પાત્ર છે. ગાગર એ નાનું પાત્ર છે અને જેનાથી કૂવામાંથી પાણી પણ ખેંચવું હોય તો ખેંચી શકાય, અને ગોળી એ મોટું પાત્ર છે, એનાથી કૂવામાંથી પાણી ખેંચી ન શકાય અને માથે એકલા સડી પણ ન શકાય, એ મોટું પાત્ર છે. હવે બહારની દ્રષ્ટિએ ગોવાલનની પાસે ગાગરનો ભરોસો છે, પણ તે સાથે ગાગરના બદલે ગોળી લઈ ગઈ છે. એટલે કે પોતાની ક્ષમતા કરતા મોટું પાત્ર લઈને ચાલી છે. અહીં પણ એક સાધનાત્મક સંકેત છે. શું? તો કે જીવની નાની ક્ષમતા અને પરમાત્માની વિશાળતા, વ્યાપકતા. જીવનું મન નાનું છે, બુદ્ધિ મર્યાદિત છે, પણ છતાંય અહંકાર કહે છે કે હું સમજી લઈશ. પરંતુ સંતો જે તત્વ બતાવે છે એ બુદ્ધિની ગોળીમાં સમાય એવું નથી, અને પરમ તત્વ ગાગરમાં ભરાવે એવું નાનું પણ નથી. એ તો સર્વવ્યાપક છે. એ કોઈ માપમાં પણ આવે નહીં, કારણ કે તે અપરિમિત છે. હવે ગાગર ભરોસે, અહીં ભરોસો શબ્દ બહુ જ મહત્વનો છે. ગોવાલણ ક્ષમતા પ્રમાણેની નાની ગાગર મૂકીને મોટી ગોળી લઈને નીકળે છે. એટલે સાધકની શક્તિ ઓછી હોવા છતાં એ ભરોસો રાખે છે. કયો ભરોસો?
મારી શક્તિ પર નહીં, પણ કાનુડાની કૃપા ઉપર. આ ભક્તિનું મૂળ રહસ્ય છે. અને જ્યાં સુધી જીવ એવું કહે કે હું કરીશ, હું સમજી લઈશ, હું પહોંચી જઈશ, ત્યાં સુધી છે ને અહંકાર વચ્ચે આવે છે. પણ જ્યારે પોતાની અહમ વૃત્તિ છોડે કે હું તો અસમર્થ છું, મારું ગજું નથી, તું સંભાળજે, ત્યાંથી આ શરણાગતિ શરૂ થાય છે. અને ભક્તિમાં એ શરણાગતિ હોવી જરૂરી છે, કારણ કે પૂર્ણ સમર્પણ વગર ભક્તિમાં ભાવ જાગતો નથી કોઈ દિવસ. પછી કીધું કે આરાની હું અજાણી રહી. તો આ આરો શબ્દ શું છે એ આપણે આગળ સમજી લીધું. આરો એટલે પાણી ભરવાનું સ્થળ, કોઈની માલિકીનું નહીં, પણ સૌના માટે સહિયારો. હવે ગાગરને બદલે ગોળી લીધી, એટલે સાધન તો લીધા, પણ કાર્યના સ્થળની ખબર નથી, કાર્યની રીતની ખબર નથી. તો પછી આ સાધનો શું કામના? ગોપી કહે છે ને આરાની હું જાણી, આરાની તો ખબર નથી, તો ગાગર ને ગોળી શું કામના? હવે આધ્યાત્મિક ભેદ એવો તારવી શકાય કે આપણે માળા લઈએ, સત્સંગ કરીએ, ભજન ગાઈએ, પરંતુ સત્ય જ્ઞાન ક્યાંથી મેળવવું અને પછી અંતર્મુખ થવાની રીત ન જાણીએ ને, તો એ બધું નકામું થાય છે. એટલે સાધન લઈ લેવા માત્રથી સાધના થતી નથી, પણ સાધનનો હાસો ઉપયોગ આવડવો જોઈએ. આ વસ્તુ સાધક માટે દિશા બતાવે છે. પણ ભજનનો મૂળ ભાવ તો કંઈક એવો છે કે પાણી ભરવું એ તો ગોવાલનનું નિત્ય કામ છે, દરરોજનું કામ છે, એ ભૂલી નથી ગઈ. પણ બન્યું છે શું કે પરમાત્માના પ્રેમમાં એવી ઘેલી બની છે, એટલે બહારના કામનું એને વિસ્મરણ થઈ ગયું છે. અને હાસા સાધકનું સૌથી મોટું જ્ઞાન આ હું અજાણી છું ને એ છે, હું નથી જાણતો એ છે. આ આધ્યાત્મિક માર્ગમાં બહુ મોટો વળાંક છે. સામાન્ય માણસ કહે કે મને બધી ખબર છે, હું બધું જાણું છું, પણ જે હાચો સાધક છે એ કહે છે કે હું કાંઈ જાણતો નથી, મને ખબર નથી, હું અજાણ છું, કૃપા કરી મને માર્ગ બતાવો. હાચો સાધક આવો વિનમ્ર હોય અને ગુરુની સામે આ અજાણપણાની સ્વીકૃતિ જ્ઞાનના દ્વાર ખોલે છે. કારણ કે ભરેલા પાત્રમાં નવું પાણી સ્વીકારી નથી શકાતું. જાણવા છતાં સદગુરુની પાસે તમારું જાણપણું છોડીને ખાલી થઈ જાવ ને, તો જ્ઞાનનો ઉઘાડ થશે, તો સદગુરુની કૃપા તમારી ઉપર ઉતરશે, એ ચોક્કસ વાત છે. હવે આગળની ત્રીજી કડીમાં શું કહે છે કે હા ગાય ભરોસે મેં ગોધાને બાંધાજી, દોવાની હું જાણી રે. આ ગાય ભરોસે મેં તો ગોધાને બાંધ્યા, દોવાની હું જાણી રે. વાસરુ વરાહે મેં તો છોકરાને બાંધ્યા, વાસરુ વરાહે છોકરા બાંધ્યા, બાંધ્યા છે બહુ તાણી રે. મેં કાનુડા તોરી ગોવાલણ, હું કાનુડા તારી ગોવાલ. અહીં ગોપીની ભાવાવેશથી વ્યવહાર ભાન પણ ભૂલાઈ ગયું છે, એની વાત કરી છે. ગોપી અગર તો ગોવાલન કૃષ્ણની મોરલીના નાદથી એટલી બધી ઘાયલ થઈ ગઈ છે, એના ઘરના કામકાજ કે વ્યવહારનું ભાન નથી રહ્યું.
અને ધૂનમાં ને ધૂનમાં એ કહે છે કે મેં ગાયના ભરોસે ગોધા એટલે કે આખલાઓને બાંધી દીધો અને મને દોવાની પણ ખબર નથી. હવે આ પંક્તિ આમ તો ભક્તિમાં લીન થયેલા ભક્તની સાંસારિક બાબતો પ્રત્યે બેપરવાહી અને પરમાત્મા પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. અને આવી સ્થિતિ થવાથી ઘણી વખત જગત ભગતનો મેળ નથી બેસતો. એ હાસું છે. ગાય ભરોસે મેં ગોધાને બાંધ્યા, દોવાની હું અજાણે ને. તો અહીં ગાય એટલે એ નમ્રતાનું અને વિવેકનું પ્રતીક છે. ગાય પોષણ આપે, દૂધ આપનાર છે. અને ગોધો એટલે કે આખલો એ બળ અને અહંકારનું પ્રતીક છે. જો જ્ઞાનરૂપી અમૃત મેળવવું હોય તો એક ગાયને બાંધવી જોઈએ. પણ અહીં ગોપીએ તો ગોધાને બાંધ્યો છે. એ કાંઈ દૂધ આપતો નથી. અહીં એની દેખીતી ભૂલ નથી, જાણી જોઈને ભૂલ કરી એવું નથી, પણ પ્રભુ પ્રેમના ભાવાવેશમાં ભાન ભૂલી ગઈ છે. અહીં ગોપીની શુદ્ધ પ્રેમ લક્ષણા ભક્તિના દર્શન થાય છે. દોવાની અજાણી એટલે જીવ પાસે સાધન છે પરંતુ એના હાસા ઉપયોગની રીતનું જ્ઞાન નથી એવું કહેવાનું થાય. અર્થાત બહારની વ્યવસ્થા જોઈને જ્ઞાનરૂપી દૂધ મળતું નથી. દોવાની રીત આવડવી જોઈએ. એમ સંતો છે ને એ કામધેનુ ગાય સમાન છે. વિવેકનું પાત્ર લઈ અને સંતો પાસે જાવ ને તો જ્ઞાન અમૃત મળે છે. તમે અહંકાર લઈને જાઓ તો નથી મળતું. ગોપી આનાથી અજાણી છે, પણ અહીં ગોપીની અજાણી અવસ્થા પણ બહુ મીઠી છે. એ દુનિયાની નજરે અજાણી છે, પરંતુ કાનુડાના પ્રેમમાં તો એ સાંગો પાંગ ડૂબી ગઈ છે. પ્રેમ ભક્તિમાં અજાણી નથી. પછીની પંક્તિમાં કીધું કે વાછરું વરાહે મેં છોકરાને બાંધ્યા, બાંધ્યા છે બહુ તાણી રે. અહીં ગોપીના વ્યવહારિક સબળાઈથી વધુ સ્પષ્ટ થાય છે. ગોપીથી અહીં કામની ઉલટ સુલટ થઈ જાય છે. વાસડાને બાંધવાનો હોય એના બદલે છોકરાને બાંધી દીધો છે. એ બતાવે છે કે ગોપી વ્યવહારિક ભાન ભૂલી ગઈ છે. પણ અહીં તત્વાર્થમાં એક સુંદર વાત ઊભી થાય છે. જેને જ્યાં બાંધવાનું હોય તેને ત્યાં ન બાંધીએ, ખોટી જગ્યાએ રાખીને તો બીજી વસ્તુને બાંધવી, વાછરડાના બદલે છોકરાને બાંધવા, એટલે એનો સંકેત શીતની ગતિ ખોટી દિશામાં બાંધી દેવી છે એવો છે. સામાન્ય રીતે જ્ઞાન માર્ગમાં સાધકની સમસ્યા આ જ થાય છે કે મનને પરમાત્માના સંબંધમાં બાંધવાનું છે, એને બદલે વિષયોમાં બાંધી દઈએ છીએ. સુરતને નામમાં જોડવાની હોય એને બદલે સુરતને સંસારના નામ રૂપમાં બાંધી દઈએ છીએ. પ્રેમને પ્રભુ તરફ તાણવાનો હતો પણ આસક્તિને જગત તરફ બહુ તાણી દીધી, એટલે કીધું બાંધ્યા છે બહુ તાણી રે. અહીં ગોપી દોરડું બહુ તાણીને બાંધે છે. એનો સંકેત એ છે કે અંદરથી જીવ પોતાની આસક્તિના દોરડાને વધારે તાણતો જાય છે. ગોપીએ જે વાસરુના બદલે છોકરાને બાંધ્યા એમાં તત્વાર્થને ગોપીની નિંદા તરીકે નથી સમજવાનું. કારણ કે સંત કવિ નરસિંહ મહેતા તરત આપણને યાદ કરાવે છે
કે ગોપીની આ ભૂલ પાછળનું મૂળ કારણ તો કાનુડાનો પ્રેમ જ છે. એટલે ગોપી વ્યવહારની દ્રષ્ટિએ અજાણી છે, અગર તો ભાન ભૂલી છે, પણ પ્રેમની દ્રષ્ટિએ પૂર્ણ રીતે જાગેલી છે. અને આજ તો આ ભજનની મીઠાશ છે. હાસા ભક્તોને દુનિયા હંમેશા ગાંડા જ ગણે છે. અને એટલે એક વાણીમાં કીધું છે કે ગાંડાની વણજાર, જોજો તમે આ ગાંડાની વણજાર, એનો ગણતા નાવે પહાર, જોજો તમે આ ગાંડાની વણજારજી. છેલ્લી કડીમાં પછી શું કહેશે કે દુનિયાએ જેને ગાંડા ગણાય તો હરીને મન હોશિયારજી. દુનિયાએ જેને ગાંડા ગણાય તો હરીને મન હોશિયારજી. ગોવિંદ ગાંડો એનું ગીત ગાંડું ને ગાંડા સાંભળનાર, જોજો તમે આ ગાંડાની વણજાર, જોજો તમે ગાંડાની વણજારજી. હાસા ભક્તોને દુનિયા હંમેશા ગાંડા જ ગણે છે. હવે આગળની ચોથી કડીમાં આગળ શું કીધું કે હા રવાઈ ભરો હે મેં તો ધોસરું લીધું જી, અને વલોવ્યાની હું જાણી રે. રવાય ભરો હે મેં તો ધોસરું લીધું ને વલોવ્યાની જાણી રે. નેતરા ભરોસે સાડી લીધી, આ નેતરા ભરોસે મેં તો સાડી લીધી, દૂધ મારે પાણી દે. મેં કાનુડા તોરી ગોવાલણ, હું રે કાનુડા તારી ગોવાલણ. હવે આ ચોથી કડીમાં પણ ગોપીના આ વ્યવહારિક કામમાં સબળતા વર્ણવી અને ગોપીને કૃષ્ણ પ્રેમ વધુ ગાઢ બનતો જાય છે એનો અહીં સંકેત કર્યો છે. પ્રથમ ચરણમાં કીધું કે રવાય ભરોસે મેં ધોસરું લીધું. તો અહીં રવાય એટલે જૂના સમયમાં સાજ ફેરવા માટે વપરાતું સાધન, એને રવૈયો અથવા તો વલણું પણ કહેતા. અને અત્યારે આ ઇલેક્ટ્રિક વલણ આવી ગયા એટલે જૂની વસ્તુ બધી લુપ્ત થઈ ગઈ. અને અત્યારે વલોણા તો ભાગ્યે જ જોવા મળતા હોય છે. જ્યારે ધોસરું એટલે ખેતી કામમાં બળદને હાથીડે જોડે ત્યારે બળદના કાંધ પર રાખવામાં આવતું સાધન છે. અને આ રવાય અને ધોસરું એ બે એકબીજાના હાવ જુદા જ કામના સાધન છે. પણ એ ગોપીએ જે કામ માટે એટલે કે સાજ ફેરવા માટે રવાય અગર તો વલોણું જોઈએ ત્યાં ધોસરું લઈ લીધું છે, એવો સબડો વાળ્યો છે. અહીં વ્યવહારિક રીતે બહુ મોટી હાસ્યાસ્પદ બને એવી ભૂલ કહેવાય, પણ અહીં કવિ હાસ્ય રૂપે નથી કહેતા. પણ તત્વાર્થની રીતે સમજીએ તો મંથન કરવાનું સાધન જ ખોટું હોય તો અંદરનું માખણ કેવી રીતે મળે? એમ માણસ પણ જીવનના આત્મતત્વ મેળવવા માટે ક્યારેક ખોટા સાધનો લઈને બેસે છે, તો પછી કેમ મેળ પડે? ખોટા સાધન એટલે બાહ્ય આડંબર, માત્ર કર્મકાંડ, માત્ર વાદ વિવાદ, માત્ર દંભ દેખાડા વગેરે. એમાં ક્યારેય આત્મજ્ઞાન રૂપી અમૃત મળે નહીં કોઈ દિવસ. અંતરનું મથન તો સાચી રીતથી જ થાય.
હવે વારંવાર આવતો શબ્દ છે ભરોસો. એ ભરોસો શબ્દ પણ કંઈક કહી જાય છે કે જેને યોગ્ય સાધન માન્યું, એના ભરોસે કામ શરૂ કર્યું, પણ સાધન જ ખોટું નીકળ્યું. પછીના ચરણમાં કીધું કે વલોવ્યાની હું અજાણી રે. તો એ અજાણી શબ્દનો અર્થ માત્ર મને આવડતું નથી એટલો જ નથી સમજવાનો, પણ આગળ કીધું કે દોવાની હું અજાણી. આગળની કડીમાં એવું કીધું કે દોવાની હું અજાણી, અને હવે અહીં વલોવ્યાની હું અજાણી છું એમ કે છે. એટલે અહીં ગોપીની પ્રેમમાં લીનતા વધતી જાય છે, પ્રભુ પ્રેમમાં એની લીનતા વધતી જાય છે, અને વ્યવહારનું ભાન ઘટતું જાય છે, એની ગતિ અંતર્મુખ બનતી જાય છે. પણ જ્ઞાનધારામાં આ એક વધુ પગથિયું છે. પ્રથમ દૂધ મેળવવું એટલે કે દોવું, પછી આમાં જામણ નાખીને મેળવણ કરવું અને દહીં બનાવવું, પછી એનું મંથન કરવું અને મંથન કરીને માખણ મેળવવું, પછી માખણને અગ્નિ પર તપાવી અને એની બધી અશુદ્ધિઓ દૂર કરી અને શુદ્ધ ઘી મેળવવું. આ આખી પ્રક્રિયા છે. એમ જ્ઞાન મળ્યા પછી પણ મંથન કરવું જરૂરી છે. ગુરુ પાસેથી જ્ઞાન સાંભળવું એક બાબત છે, અને એ જ્ઞાનને અંતરમાં વલોવવું અને જીવનમાં ઉતારવું એ બીજી બાબત છે. પછીના ચરણમાં કીધું કે નેત્રા ભરોસે મેં તો સાડી લીધી. તો એ નેત્રા એટલે શ્વાસ ફેરતી વખતે રવાય સાથે વીંટાળીને બે વ્યક્તિ સામ સામે ખેંચે છે અને વલોણાને ફેરવે છે. તો આ રવાય સાથે જે બાંધવામાં આવે છે ને, વીંટાળવામાં આવે છે ને, એ દોરડાને અહીં નેત્રા કીધા છે. એટલે ગોપી ફરી એકવાર સાધન અને વસ્તુને અદલા બદલી કરી બેસે છે. નેત્રા જે કામ માટે છે એના વરાહે હાડી લઈ લે છે. હવે અહીં પંક્તિના તત્વાર્થમાં દોરડું ખૂબ સંકેત બને છે. નેત્રા ખેંચાય છે, પછી રવાય ફરે છે, દહીં વલોવાય છે, પછી એમાંથી માખણ તરીને ઉપર આવે છે. એટલે અહીં જાણે સાધકની સાધનમાં આવાગમન, ખેંચાણ, સતત પ્રયત્નનો સંકેત દેખાય છે. એટલે કે જ્ઞાનના મંથન માટે પણ સતત ગતિશીલ ને પ્રયત્નશીલ રહેવું પડે છે. પછીના ચરણમાં કીધું કે દૂધમાં રેડ્યા પાણી રે. તો આ ચરણ આખી કડીનું સૌથી ગંભીર ચરણ છે. વ્યવહારિક રીતે તો ગોપીએ ગોટાળો કર્યો જ છે, દૂધમાં પાણી નાખી દીધું, પણ તત્વાર્થમાં દૂધ એટલે શુદ્ધતા, શુદ્ધ જ્ઞાન, અગર પ્રેમ રસ, અને પાણી એટલે ભેળ છે, અશુદ્ધિ, મૂળ તત્વમાં બીજી હલકી વસ્તુનું મિશ્રણ. અર્થાત આપણને જો ગુરુ પાસેથી શુદ્ધ જ્ઞાન મળ્યું હોય તો પછી તેમાં પોતાના અહંકાર, પોતાની માન્યતાઓ, દેખાડો, દમ, વાદ વિવાદ અને સ્વાર્થનું પાણી ભળે તો શું થાય? તો જ્ઞાનની શુદ્ધતા ઘટી જાય. ગોપીએ દૂધમાં પાણી ભેળવ્યું એમ સાધક પોતાના શુદ્ધ જ્ઞાનમાં સંસાર ભેળવી દેશે. પરંતુ અહીં ગોપીની ભૂલમાં ક્યાંય ભૂલ નથી જોવાની, કારણ કે એ તો પ્રભુના પ્રેમમાં ઘેલી છે. પણ સંત કવિ નરસિંહ મહેતા એની ભૂલોમાંથી આપણા માટે તત્વનો સંકેત કાઢે છે કે આપણે ખ્યાલ રાખવો, આપણાથી આવી ભૂલ ન થઈ જાય. હવે છેલ્લી કડીમાં, 5મી કડીમાં આગળ શું કહે છે કે ઘેલી ઘેલી મને સબ કોઈ કહે છે, ઘેલી હું રંગ મારેલી રે. આ ઘેલી ઘેલી મને સૌ કહે છે, ઘેલી હું રંગ મારેલી રે.
ભલે મળ્યા નરસિંહના સ્વામી, ભલે મળ્યા નરસિંહના સ્વામી, એ હવે પૂરણ પ્રીત બંધાણી રે, મેં કાનુડા તોરી ગોવાલણ, હું રે કાનુડા તારી ગોવાલણ. ભજનની આ છેલ્લી કડીમાં આખા ભજનનું રહસ્ય નરસિંહ મહેતાએ ખુલ્લું મૂકી દીધું છે. પ્રથમ ચરણમાં કીધું કે ઘેલી ઘેલી મને સૌ કોઈ કહે છે. ઘેલી શું કામ કહે છે? કારણ કે ગોપીએ ગોવાલણને વ્યવહારનું ભાન રહ્યું નથી, એટલે એણે ગાયના બદલે ગોધાને બાંધ્યા, વાસડાના બદલે છોકરાને બાંધ્યા, રવાઈના બદલે ધોંસરું લીધું, નેત્રાના બદલે સાડી લીધી અને વળી પાછું દૂધમાં પાણી નાખ્યા. આ બધા કામ કોઈ પાગલ કરે એવા કર્યા, એટલે લોકો કહે છે કે આ તો ઘેલી થઈ ગઈ છે, ગાંડી થઈ ગઈ છે. પરંતુ આ ઘેલસા સામાન્ય માનસિક અસ્થિરતાની નથી, ગાંડ પણ નથી, પણ આ તો પ્રેમની ઘેલસા છે. અને પ્રેમ વિના પરમાત્માની અનુભૂતિ ક્યારેય થતી પણ નથી. અને એટલે જ પ્રીતમદાસે પણ કીધું છે કે પ્રેમ વિના પાવે નહીં ભલે હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના નહીં મળે નંદકુમાર. પછીના શરણમાં કીધું કે ઘેલી હું રંગમાં રેલી રે. હવે અહીંથી ભજન વળાંક લે છે, અહીં આખી વાત પલટી જાય છે. ગોપી કહે છે કે ઘેલી તો હું શું, પણ કોના રંગમાં? કાનુડાના રંગમાં. અહીં રંગમાં રેલી એટલે પ્રભુ પ્રેમના રંગમાં એવી રંગાઈ ગઈ કે પોતાનું અલગપણું જ ધીમે ધીમે ઓગળી ગયું. અહીં પ્રેમ લક્ષણા ભક્તિનો ખૂબ ઊંચો ભાવ છે. જ્ઞાનમાં સાધક કહે કે હું કોણ છું, પ્રેમમાં ભક્ત કહે કે હું તો તારા રંગમાં રંગાઈ ગઈ. બંનેની દિશા અલગ લાગે, પણ અંતરમાં બંનેનું લક્ષ્ય એક જ છે. શું લક્ષ્ય છે? કે પોતાપણું ઓગાળી અને પરમાત્મામાં લીન થઈ જવું. પછીના ચરણમાં કીધું કે ભલે મળ્યા નરસિંહના સ્વામી. છેલ્લી કડીનું આ ત્રીજું ચરણ ખૂબ જ નિર્ણાયક છે. અહીં હવે ગોપીની આખી દોડનું ફળ મળી ગયું. એટલે કે જે કાનુડાના પ્રેમમાં, જે કાનુડાની મોરલીમાં ઘેલી બની હતી, જેના કારણે દુનિયાની નજરે તે અજાણી બની ગઈ હતી, ઘેલી બની ગઈ હતી, તે જ નરસિંહના સ્વામી તેને મળી ગયા. એટલે કે પરમાત્માની અનુભૂતિ થઈ ગઈ. અહીં મળ્યા શબ્દ માત્ર બહારના દર્શનનો અર્થ રાખે એવું જરૂરી નથી, પણ પ્રેમની શોધ અંતે પ્રિયતમની અનુભૂતિ સુધી પહોંચી. જેને જગત ઘેલી કહે છે તે જ પ્રેમના રંગમાં રેલી છે અને અંતે એના પોતાના પ્રિયતમ એને મળી ગયા. પછી છેલ્લા ચરણમાં કીધું કે હવે પૂરણ પ્રીત બંધાણી રે. આ પંક્તિનો આખી કડીનું ચરમ બિંદુ છે. અગાઉ પ્રેમ હતો, ઘેલસા હતી, વ્યવહારનું ભાન ભૂલાઈ ગયું હતું, પણ હવે પ્રિયતમ મળ્યા, પ્રેમ પૂર્ણ થયો, પરસ્પરસને નાતો એકરૂપ થઈ ગયો અને પૂરણ પ્રીત બંધાણી. બંધાણી શબ્દમાં સુંદર ભાવ છે. એનો અર્થ છે કે હવે આ ક્ષણિક લાગણી નથી, આ તો હવે પૂરણ પ્રીત છે. પૂરણ પ્રીત એટલે એવી પ્રીત કે જેમાં ભક્ત અને ભગવાન વચ્ચે અંતર રહેતું નથી. જીવ અને શિવની એકતા થઈ ગઈ. આખા ભજનનો ટૂંકમાં ભાવ એવો છે કે જ્ઞાનથી દિશા મળે,
સાધનાથી અંતરનું મંથન થાય અને અંતે પ્રભુ પ્રેમમાં જીવ એવો રંગાય કે જગત જેને ઘેલા કહે એ જ ભક્ત માટે પૂરણ પ્રીત બની જાય છે. આવું નરસિંહ મહેતાએ આ ભજનમાં આપણને સમજાવ્યું છે. સદગુરુ ભગવાનની જય.